નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું ઇનલ। તો લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। આજે ભાજપના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કમલમ ખાતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અરવલ્લીના કાર્યકરોએ CR પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો હતો, જેમાં અંદાજિત 2000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો હતો। વધુમાં ભાજપા ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અને ભાજપનું સંગઠન એ વિકાસની રાજનીતિ કરી રહી છે અને જેનાથી પ્રેરાઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય એટલે કમલમ ખાતે ગુજરાતના યશસ્વી આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષતામાં અમારા સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બરોડા જિલ્લો, અલગ અલગ જિલ્લામાંથી લગભગ 2100થી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। વિરમગામમાં માંડલની રામાનંદ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। આ હોસ્પિટલમાં સારવાર કરાવનાર આવનાર દર્દીઓના આંખોના ઓપરેશન 10 તારીખે થયા હતા, ત્યારે દર્દીઓની આંખને આડઅસર થઈ છે, જેમાંથી 5 જેટલા દર્દીઓને અમદાવાદની સરકારી આંખની સિવિલ હોસ્પિટલ ANJમાં રિફર કરવામાં આવ્યા છે। તો આ દર્દીઓની ઉંમર 50 વર્ષથી ઉપર છે। તમામ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં નાખવાના ટીપાના કારણે આંખની રોશની જતી રહી છે। તો દર્દીઓ જ્યારે માંડલથી આવ્યા ત્યારથી તેઓને આંખમાં કંઈ દેખાતું નથી। હાલ ડોક્ટરોની ટીમ તેમના પર કામ કરી રહી છે। તો આરોગ્ય વિભાગની એક ટીમ માંડલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે પહોંચી છે। હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે। એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે। એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું, એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે। અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ। પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે। વિરમગામના માંડલમાં રામાનંદ હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની ફરિયાદ સામે આવી છે। આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમો દ્વારા 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। ટોડિયા સાહેબને ફોન પર વાત કરી, આંખના અંદર ટીપા લઈ અહીંયા મારા દીકરાને મોકલ્યો, આંખના ટીપા આલ્યા, એ ટીપા નાખવાથી કોઈ ફરક પડ્યો નહીં, કોઈ રિકવરી આવી નહીં, એટલે કે સોમવારે તમે આવજો। સોમવારે અહીંયા લાયા તો સોમવારના કાલના અહીંયા છે, કાલે સોમવારના દિવસે અહીંયા છે, આજ તારીખ સુધીમાં હજુ સુધી કોઈ આંખની કોઈ રિકવરી આવી નથી। હજુ આંખમાં દેખાતું નથી, એક દુખાવાની રાહત થઈ ને પાણી આવતું એ બંધ થઈ ગયું, બાકી આંખમાં દેખાતું નથી। એવા તો અનેક દર્દીઓ 12 દર્દીઓને આ પ્રોબ્લેમ હે, દેખાતું નથી। 10 તારીખે ઓપરેશન કરવા આયા, પછી 2 દાડા દેખાણું, ત્રીજા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આયા, શનિવારે ના દેખાણું, ટેપા પાડવાનું ચાલુ પણ કઈ ફેર પડ્યો નહીં, દેખાતું જ નહીં। ગમે તે કરો, અમારી આંખ હાજી કરી નાખો। કેટલા દર્દીઓ છે અહીંયા? હા, 12 જણા હે અમદાવાદ। અને ઓપરેશન કર્યું, 2 દાડા બતાણું, પછી આંસમે પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા, શનિવારે લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। શું તકલીફ શું છે અત્યારે નથી દેખાતું કોઈને। પછી દરજી અત્યારે 12 હે, 5 દરજી હે અમદાવાદ। આંખમાં બીજી કોઈ તકલીફ પડે ખરી દેખાવા સિવાય? કઈ નહીં દેખાય નહીં આંસે। અરવલ્લીમાં ભાજપ દ્વારા કમળના ચિહ્નનું ભીત ઉપર ચિત્રકામ કરીને ભાજપનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। તો મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। મોડાસામાં આવેલ કમલમ ખાતે પ્રથમ કમળ દોડીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી।
ફરી એકવાર મોદી સરકાર જ્યારે આ દેશના મતદારોનો વિશ્વાસ જીતી અને ગુજરાતનું ગૌરવ અને આ દેશના વડાપ્રધાન હેડ્રિક ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવાના છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે 26 સીટ એ 5 લાખ ઉપરથી જીતવાનો સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. વડોદરામાં બનેલ અગરબત્તીએ અયોધ્યામાં સુવાસ ફેલાવી હતી તો રામ મંદિરના મહંતે વડોદરામાં બનેલ અગરબત્તી પ્રગટાવી હતી. આ અગરબત્તી રામ ભક્ત વિહા ભરવાડ દ્વારા બનાવવામાં આવી હતી. આ અગરબત્તી 108 ફૂટ લાંબી છે, જે 5 લાખના ખર્ચે બનેલી હતી. તેના નિર્માણમાં ગાયનું શુદ્ધ ઘી, છાણ, ગુગળ, નારિયેળની છાલ તથા કપૂર સહિતની યજ્ઞમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. રામ ભક્ત દ્વારા નિર્મિત આ અગરબત્તી આગામી 47 દિવસ સુધી સુવાસ ફેલાવશે. 22 જાન્યુઆરીના રાજકોટ બનશે રામમય તો સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં મિની અયોધ્યા બનાવાયું છે. અહીં વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં મિની અયોધ્યા તૈયાર કરાતા હજારોની સંખ્યામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આવતીકાલથી તારીખ 17 થી 22 જાન્યુઆરી સુધી અહીં રાજકોટના જે લોકો છે તે શ્રી રામ મંદિરની દર્શન કરી અને સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળશે. તો 28 ફૂટની ભગવાન રામની અને હનુમાનજીની કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે 150 ફૂટના સ્ટેજ પર રામ મંદિરની પ્રતિકૃતિનું આકર્ષણ જમાવશે. તો 22 જાન્યુઆરી અયોધ્યામાં થતા પ્રાણ પ્રતિષ્ઠામાં જે LED સ્ક્રીનમાં તે અહીં લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે. તો હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ ત્યાં ઉમટી પડશે. એક બાજુ જે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે અને ત્યારબાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે. રાજકોટમાં મિની અયોધ્યા છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે અને આ મિની અયોધ્યાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે એ પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે જે અયોધ્યામાં જે રીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટમાં પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આયોજક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. વિજયભાઈ, શું કહેશો, કઈ પ્રકારનું આખું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે? આયોજન કેટલા સમયથી ક્યાંક ચાલી રહી છે? શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા છેલ્લા 2 મહિના થયા અમારા માર્ગદર્શન અમારા વડીલ શ્રી ભરતભાઈ દોશી અને ગુજરાતના સનાતન ધર્મના અધ્યક્ષ તરીકે મારી એક જવાબદારી આવે છે. એટલે એ જવાબદારીના ભાગરૂપે સ્વાભાવિક છે સનાતન ધર્મનો આવડો મોટો એક ભગીરથ કાર્ય થઈ રહ્યું હોય ભારતમાં, ત્યારે તેના અંતર્ગત રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને આનો દર્શનનો લાભ મળે અને અયોધ્યા ખાતે ન જઈ શકે એના માટે પહોંચી શકે એમ ન હોય તો રાજકોટ ખાતે એક મિની અયોધ્યા જે રામ મંદિર એની પ્રતિકૃતિ સ્વરૂપે ભવ્ય મંદિર સ્વાભાવિક છે તમે જોઈ શકો પાછળ બનાવવામાં આવ્યું છે. તો તારીખ 17 થી 22 જાન્યુઆરી 5 દિવસ સુધી આ મંદિર અહીંયા રહેશે. સ્થળ ઉપર અહીં બધાને દર્શનનો લાભ મળશે. લગભગ 500 વર્ષ પહેલા એક વિચાર હતો કે આવું કંઈ હોય અને એ પુનઃસ્થાપના સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે નિર્ણય થયો અને પુનઃસ્થાપના થઈ રહી છે, ત્યારે એક વખત હું અને વિજયભાઈ બંને ભેગા થયા અને વિચાર ખરેખર દિલથી ખુલીને કહું છું કે વિચાર વિજય વાંકનો છે. એટલે કે 17 તારીખથી 24 તારીખ સુધી આ પ્રકારનું જે આયોજન અહીં કરવામાં આવ્યું છે, ખૂબ જ ભવ્ય આયોજન છે, જેથી જે લોકો અયોધ્યા સુધી ન પહોંચી શકે તે જે રામ ભક્તો છે તે રામ મંદિરના દર્શન કરી શકે. આ જ હેતુથી આ મંદિર છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને લોકોમાં આનંદનો માહોલ છે. ત્યારે અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા અયોધ્યાની પ્રતિકૃતિ બની રહી છે. અયોધ્યાના દર્શન કરી શકે તે માટે આ વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. આ રામ મંદિરની લંબાઈ 10 ફૂટથી વધુ અને ઊંચાઈ 6 ફૂટથી વધુ રાખવામાં આવી છે. તો આગામી પ્રાણ પ્રતિષ્ઠા પછી આ મંદિરને ગામડે ગામડે દર્શન માટે લઈ જવામાં આવશે. લગભગ 2-2.5 મહિનાથી આ કામ અમારે ચાલુ છે. બરાબર. લાકડું અમે 90નું વાપર્યું છે, MDF. શું ધ્યાન રાખ્યું? ધ્યાન તો જેમ આઈડિયા આવે એમ અમે કરતા રહીએ છીએ. બરાબર. હા, ફોટામાં જોઈને અમે થોડું એ કરીએ છીએ. એટલે કેટલા વર્ષથી તમે કામ કર્યું? મારા કામ લગભગ 33 વર્ષ થઈ ગયા આ લાઈનમાં. એટલે ફોટા જોઈને તમે બનાવો છો કે? ના, ફોટા જોઈને બનાવીને એમને આઈડિયા પણ આવી જાય થોડો ઘણો. વધારે મહેનત તો મારા સંજય વેચ કરે છે. અમે તો બધા હેન્ડલિંગ કરીએ છીએ. બરાબર. બીજું કેમ કે રાત્રે 2-3 વાગ્યા સુધી ચાલે છે આમનું.
આશય તો શું કે આપણે સમાજમાં જાગૃતિ આવે કે એમ ધર્મ પ્રત્યે આમ જાગૃતિ થાય એના માટેનું જ અમારો આ ઉદ્દેશ્ય છે. અયોધ્યા આપણે અહીંયા લાવીએ તો એટલે કહેવાનો મતલબ લાભ કેટલા લોકોને મળશે દર્શનનો લાભ તો આખા ગામમાં કે જ્યાં એ કરવું હોય ત્યાં લઈ જઈ શકશે. બરાબર. અને એમ કે મેન ઉદ્દેશ્ય આપણું કે સમાજમાં આપણા ધર્મ પ્રત્યે જે જાગૃતિ થાય એના માટેનું જ અમારો ઉદ્દેશ્ય છે. બસ આ મારા અંદર એવી ભાવના છે કે મંદિર બનાવવું. આ રામ મંદિર એટલે બહુ મોટો આપણો પ્રસંગ કહેવાય. અને મારી એક ઈચ્છા હતી કે અયોધ્યા તો લોકો ના જઈ શકે, પણ મારામાં એવી આવડત છે, મારા પપ્પા છે, મારા મિત્રો છે, એમને એવી આવડત છે કે કરી શકે કંઈક. તો મેં એવું વિચાર્યું કે ત્યાં તો ના જઈ શકે, પણ એક એવી છબી હું ઊભી કરું કે લોકો અહીં ગાડી આવીને દર્શન કરે. રોજ કેટલી કલાક કામ કરો? રોજ ઊંઘતો નથી, 4 દાડાથી ઊંઘ્યો જ નથી. નહીં ઉત્તરાયણ કરી, નહીં પતંગ આ છોકરાઓમાં જો ચકાઈ. 24 કલાક મારે જો કામ કરે. અયોધ્યા ના જઈ શકો તો ચિંતા ના કરતા, કારણ કે તમારા માટે દર્શન કરવા માટે અયોધ્યા છે તે વટવાની અંદર પણ બની રહ્યું છે. જી હા, આ સાંભળીને તમને થોડો આનંદ પણ થયો હશે, પરંતુ જે સ્થાનિક લોકો છે વટવાના અને સાથે જે 2 કારીગરો છે જેને ખૂબ જ આશા છે, સાથે એક લાગણી છે ભગવાન રામ પ્રત્યેની, તેનું આબેહૂબ જે રામ મંદિર છે તેનું નિર્માણ છે તે વટવાની અંદર અત્યારે બની રહ્યું છે. આજે 10 ફૂટ જે લંબાઈવાળું જે રામ મંદિર છે, આબેહૂબ રામ મંદિર, અને છેલ્લા કેટલાય સમયથી જે મહેનત કરીને રામ મંદિર બનાવવા પાછળનો મુખ્ય આશય એ છે કે જે લોકો રામ ભક્તો જે ખાસ કરીને ભગવાનના દર્શન ના કરી શકે અથવા અયોધ્યા ના જઈ શકે તો તેની માટેની જે વ્યવસ્થા છે, સાથે સાથે એક પ્રેરણા પણ લોકોને મળે ભગવાન રામ પ્રત્યેની, અને સાથે જ હિન્દુ સંસ્કૃતિને વધારે પ્રેરણા મળી શકે, લોકો આમાંથી એક જાણે અને ભગવાન રામ વિશે જાણે, તે માટેનો એક પ્રયાસ છે તે એના જે યુવાનો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તમામ જે લોકો છે છેલ્લા કેટલાય સમયથી હળી મળીને આ વિસ્તારના જે વટવા વિસ્તારના લોકો છે હળી મળીને એક થઈને આ જે કામગીરી છે તેની અંદર જોડાઈ રહ્યા છે. અને સાથે જ આ જે ભગવાન રામ જે અયોધ્યા જે છે તે ગામડે ગામડે જાય, લોકોને આશીર્વાદ ભગવાન આપે તેવો શુભ આશય પણ રહેલો છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહીસાગરના લુણાવાડામાં રોડ સલામતીને લઈને રેલી યોજવામાં આવી હતી, તો જિલ્લા પોલીસ વડા દ્વારા લીલી ઝંડી આપીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. અકસ્માતોનો દર ઓછો થાય અને મૃત્યુ આંક પણ ઘટે તેવા હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. અહીં લુણાવાડા એસપી કચેરીથી રેલી નીકળીને નગર સહિત અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારે આ રેલીમાં મહીસાગર પોલીસ સહિત આરટીઓ કચેરીનો સ્ટાફ પણ ત્યાં જોડાયો હતો અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસીના ચેરમેનના રાજીનામા બાદ દિયોદરના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળના સૂચનોથી જિલ્લા ભાજપ પ્રમુખે આદેશ કરતા ચાર્જ સોંપાયો હતો. ત્યારે દિયોદર એપીએમસીના ઇન્ચાર્જ ચેરમેને પ્રદેશ ભાજપ અને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો છે. દિયોદર એપીએમસીના ડિરેક્ટરો અને ઇન્ચાર્જ ચેરમેનના સમર્થકોએ અહીં ઇન્ચાર્જ એપીએમસી ચેરમેન પરાગભાઈનું મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે વર્ષોથી 1992થી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. છેલ્લા 20 વર્ષથી માર્કેટ યાર્ડમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવું છું. તાલુકામાં હું માર્કેટ યાર્ડનો વાઇસ ચેરમેન હતો. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર પૂરો ભરોસો મૂકી. સુરતમાંથી હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગોડાદરા વિસ્તારમાં જમાઈએ કાકાજી સસરાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. તો ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવધ ગામની મથુરાનગર સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 1000 રૂપિયા ઉધાર ન આપતા જમાઈએ જ કાકાજી સસરાનું કાળસ કાઢી નાખ્યું હતું. તો સમગ્ર મામલે પોલીસે સુનિલ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે ખૂબ જ ટૂંકા સમયમાં હત્યાના જે મુખ્ય આરોપી છે એને પકડી લીધેલ છે અને એની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે એક મંજુબેન છોટુભાઈ રાઠોડ એમને આવીને ફરિયાદ નોંધાવેલ કે એમના પતિ છોટુભાઈ રાઠોડનો ઝઘડો એમના જે કૌટુંબિક સગા જેનું નામ છે સુનિલ રાઠોડ એના સાથે થયો હતો અને સુનિલ રાઠોડે
ગોધરાના બેટિયા ગામથી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મુકેશ ડાભી નામના યુવકનું ડિવાઈડર સાથે બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમજ શરીરે પણ તેને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યો છે. તો આ સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે. તાપીના સોનગઢ ખાતે ભાજપા દ્વારા યુવતી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભાજપા દ્વારા આયોજિત આ યુવતી સંમેલનમાં જિલ્લાનું નામ રોશન કરનાર અનેક આદિવાસી યુવતીઓનું સન્માન પણ કરાયું હતું. ત્યારે કાર્યક્રમમાં તાપી જિલ્લાના ભાજપા પ્રભારી માધુભાઈ કઠેરિયા સહિત મોટી સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં યુવતીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવા કાર્યક્રમો થકી અમને પ્રોત્સાહન અને આગળ વધવાની પ્રેરણા મળે છે. જે ભાવિ આપણી નાગરિક આપણા દેશનું સંચાલન હવે એ લોકોના હાથમાં જઈ રહ્યું છે અને જે ભાવિ પેઢીને જન્મ આપનાર છે તો એવી યુવતીઓને પોતાને આત્મનિર્ભર કેમ કરાય, એ લોકોના કયા કયા કાયદાઓ છે, એ લોકો શું કરી શકે એવું છે અને પોતાની પાંખ ફેલાવીને ખૂબ પોતાની ઈચ્છા મુજબ ઉડાન ભરી શકે એના માટે સરકારે આદરણીય મોદીજીએ ઘણી બધી યોજનાઓ મૂકી જ છે. પછી કોઈ પણ કક્ષા વલસાડમાંથી પસાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદન કરી ઝાડ કાપવાની તૈયારી શરૂ થઈ રહી છે. ત્યારે ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને લોકો આ સ્થળ ઉપર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના કારણે માહોલ જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અહીં ખેડૂતો દ્વારા ઝાડનું વળતર ચૂકવવા અથવા તો એવોર્ડ આપવાની કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે. 2021માં સર્વે થયું હતું ફણસવાડા ગામમાં અને આજે 2024 છે. 3 વર્ષ થઈ ગયા, અમને કોઈ પણ જાતનું જંગલી ઝાડોનું વળતર અથવા તો એવોર્ડ આપ્યો નથી અને એ મુદ્દે આજે પ્રોટેક્શન લઈને ઝાડો કાપવા માટે આવ્યા છે. તો ખેડૂત લોકોનો ચોખ્ખો વિરોધ છે કે કોઈ પણ સંજોગોમાં ઝાડો વળતર અથવા એવોર્ડ, વળતર ના આપે ને એવોર્ડ બી આપે અમને તો કાપવા દેવામાં અમને કોઈ વાંધો નથી સમગ્ર ગામના ખેડૂતોને. સર, આ એક્સપ્રેસ હાઈવેની જમીનનું સંપાદનનું જે ચાલે છે એ છે, એમાં સાહેબ 2021માં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાવ ઝાડોના એવોર્ડ મળી ગયેલા, પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો. પણ આજે અત્યારે એ લોકો પોલીસ પ્રોટેક્શન થઈ ઝાડો કાપવાની વાત કરે છે, અમને એવોર્ડ આપ્યા વિના. અમે ઘણીવાર રજૂઆત કરી એવોર્ડ માટે, તો એ લોકો તમને એવોર્ડ આપીશું, પણ આજે 3 વર્ષથી અમને એવોર્ડ મળ્યા નથી. અમારા જે ફળાવ ઝાડના મળેલા છે અને જે જંગલી ઝાડ છે ને એના ઇમારતી એના બાકી છે. એ ઝાડના પૈસા અમને પૂરેપૂરા મળી જાય ને એવોર્ડ અમારા હાથમાં આવે. પૈસા લેટ આવે તો ચાલે, પણ એવોર્ડ હાથમાં આવવો જોઈએ. તો મારી એટલી જ એક જ માંગ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતો ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને જે વળતર છે તે તેમને ઓછું રહેતું હોવાને પગલે પણ હવે ધીરે ધીરે તે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી મેળવી રહ્યા છે. તો માલપુરમાં આવેલા અણિયોર કંપના જે ખેડૂતો છે તે વિઠ્ઠલભાઈ પટેલ એ સતત છેલ્લા 3 વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે. તો એ એક વીંગામાં 30,000થી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે જ 5 અને ત્યારબાદના 2 વર્ષોમાં 10 વીંગા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે. જૂની રૂઢીની ખેતી બંધ કરી હાલ નવી ખેતી તરફ બાગાયતી તરફ વળ્યો છું, જેમાં મારે પપૈયાનું વાવેતર છે, જે તારીખ 10/2 છે અને છેલ્લા 3 વર્ષથી હું આ ખેતી વાવું છું. પહેલાં મારે 5 વીઘામાં છે, અત્યારે આ સાલ મેં 10 વીઘામાં કરે છે, જેની અંદર કટિંગ માટે છેલ્લા 6 મહિના પછી એનું કટિંગ આવે છે, જેમાં મારી આવક શરૂ થાય છે. પાયાનો ખર્ચો મારે 20 થી 25 હજારનો છે અને પછી મોટું થોડી બંને ઉપરનો જે ભાવ થાય છે એ બધી અલગ. પણ આની તરફ હું બીજાને પણ ખેડૂતોને કહું છું કે તમે આની તરફ વળો, કારણ કે પેલું પાક ફેરબદલીનો ખર્ચ વધી જાય છે અને છેલ્લા 1.5 વર્ષ સુધી આ પાક ચાલે છે, જેની અંદર તો કોઈ ખર્ચનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય છે, આવક થાય છે, વેપારી ઘર બેઠે લઈ જાય છે. આવી અમારે હાલ આ ખેતી તરફ હું બધાને કહું છું કે તમે જે ખેતી કરો એ હવે આધુનિક અને બાગાયતી ખેતી તરફ વળો.
ગુજકેટની પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. તે મુજબ ગુજકેટ 2024ની પરીક્ષાને લઈને અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને જે ગુજકેટની પરીક્ષાના ફોર્મ છે તે ભરવાની હવે તારીખ લંબાવાઈ છે. તો વિદ્યાર્થીઓ માટે, જે પરીક્ષાર્થીઓ છે તેના માટે આ સારા સમાચાર છે. ગુજકેટના ફોર્મ 22મી જાન્યુઆરી સુધી ભરી શકાશે. આ પહેલા અગાઉ છેલ્લી તારીખ 16 જાન્યુઆરી સુધી નક્કી કરાઈ હતી, જે બાદ હવે 22મી જાન્યુઆરી સુધી તમામ પરીક્ષાર્થીઓ ગુજકેટના ફોર્મ ભરી શકશે. તો ગુજકેટના ફોર્મ ભરવા માટે 22મી જાન્યુઆરી સુધીની આ તારીખ લંબાવાઈ છે. ગુજકેટ 2024ની પરીક્ષાને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તે મુજબ ધ સ્ટાર્ટઅપ કવર પેજનું અનાવરણ કરાયું છે. તો ગાંધીનગરમાં કવર પેજનું અનાવરણ કરાયું છે. ધ સ્ટાર્ટઅપ ગાઈડના કવર પેજનું અનાવરણ કરાયું છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ અનાવરણ કરવામાં આવ્યું છે. તો સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા સ્ટાર્ટઅપ ગાઈડ લોન્ચ કરાશે. ઇનોવેશન ક્ષેત્રે પણ નવું કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે તે માર્ગદર્શક બની રહેશે. ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ ગાઈડ બનશે. જે રોડમેપ સમાન છે તે સ્ટાર્ટઅપ ગાઈડ બનશે. સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો આપણા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જાહેર કરાયેલ આજનો દિવસ એટલે કે 16 જાન્યુઆરી, જેને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે તમામ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, કો ફાઉન્ડર્સ તેમજ ઇનોવેશન સાથે સંકળાયેલા તમામ યુવાનોને નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપનું યોગદાન સતત વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના યુવાનોના સ્ટાર્ટઅપના પ્રોત્સાહન માટે અમલી થયેલ SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2017થી કાર્યરત છે. નવસારીથી મહત્વના સમાચાર આપણી સામે આવ્યા છે. નવસારીમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો પાણી કાપ વચ્ચે નવસારીમાં હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે અને જેના લીધે પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો લુન્સીકુઈ પાસેના દિનસા પાર્ક સામે આ પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું અને જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રસ્તા ઉપર પાણી થઈ ગયું છે. અહીં પાણીનો વ્યય થઈ રહ્યો છે. હજારો લીટર પાણી નજીકની ડ્રેનેજ લાઇનમાં વહી ગયું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. પાલિકાની ઢીલી કામગીરીને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે. હજારો લીટર પાણી રસ્તા ઉપરથી વહી રહ્યું છે. તો પાણી કાપ વચ્ચે નવસારીમાં અહીં હજારો લીટર પાણી ગટરમાં વહ્યું છે. ગટરની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયો હતું. લુન્સીકુઈ પાસેના દિનસા પાર્ક સામે આ ઘટના સામે આવી, જેમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે અને જેના કારણે રસ્તા ઉપર પાણી જ પાણી થઈ ગયું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીં પાલિકાની ઢીલી કામગીરીને કારણે આ ઘટના સામે આવી, જેમાં પાણી કાપ વચ્ચે નવસારીમાં હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. પાણીનો વ્યય થઈ રહ્યો છે. કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તેવા મહત્વના સમાચાર આપણી સામે આવ્યા છે. તો કચ્છમાં લાકડિયા ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ભચાઉના લાકડિયા ગામમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ખુલ્લેઆમ આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તો પગીવાસમાં છૂટથી દારૂ મળતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. કચ્છમાં હવે જાહેરમાં જ દારૂ પીને આ દારૂડિયાઓ ધમાલ પણ કરે છે. તો જેવી રીતે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, અહીં દારૂડિયાઓ મહિલાઓને અને સ્થાનિક લોકોને ત્રાસ આપે છે. જાહેરમાં જ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર એક વિડીયો જોઈ રહ્યા છો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ દેશી દારૂની ખુલ્લી હાટડીઓની સામે અત્યારે પોલીસ કેમ ચૂપ છે તે મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ભચાઉના લાકડિયા ગામમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. દારૂડિયાઓ ખુલ્લેઆમ જ દારૂ પીને ત્યાંના સ્થાનિક લોકો અને મહિલાઓને હેરાન પરેશાન કરી રહ્યા છે. દારૂની મહેફિલને લઈને વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં PCR વાનમાં દારૂની મહેફિલ જોવા મળી છે. તો
તો વડોદરાના પીસીઆર વાનમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે અને જેમાં કાયદાનું પાલન કરાવનારે જ અહીં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તો વડોદરામાં પીસીઆર વાનમાં જાહેરમાં જ મહેફિલ પોલીસ કર્મીએ માણી હોય તેવો મામલો સામે આવ્યો છે. પીસીઆર વાનમાં જ દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો. નાયબ પોલીસ કમિશનર દ્વારા અત્યારે કડક પગલાં લેવાયા છે, જેને પગલે કોન્સ્ટેબલ નવદીપસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં જ મહેફિલનો મામલો સામે આવ્યો છે, તેમાં ખુદ કોન્સ્ટેબલ જ દારૂની મહેફિલ કરતો અને તેને માણી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં કાયદાનું પાલન કરાવનાર આ પોલીસ કર્મી જ પોતે કાયદાનું ઉલ્લંઘન કરતો નજરે પડ્યો છે. તો પીસીઆર વાનમાં જ જાહેરમાં જ દારૂની તે મહેફિલ માણી રહ્યો હતો. નાયબ પોલીસ કમિશનર દ્વારા અત્યારે કડક પગલાં લેવાયા છે અને નવદીપસિંહને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. તો અમદાવાદમાં એક મહિલા પોલીસકર્મી આપઘાતનો મામલો સામે આવ્યો. નરોડા વિસ્તારમાં ઘટના બની છે, જેમાં એરપોર્ટમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. SRP2 ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાઈને મહિલા પોલીસકર્મીએ તેનું જીવન ટૂંકાવ્યું છે. તો નરોડામાંથી આ જે મામલો સામે આવ્યો તેમાં મહિલા પોલીસકર્મી આરતીબેને પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો છે તેવું સામે આવ્યું છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ મહિલા ફરજ બજાવતા હતા. અહીં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. તો નરોડામાં આપઘાતનો મામલો સામે આવ્યો. અમદાવાદમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. પારિવારિક ઝઘડાના કારણે આ મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. SRP2 ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાઈને મહિલા પોલીસકર્મીએ તેનું જીવન ટૂંકાવ્યું છે. તે એરપોર્ટ પોલીસ સ્ટેશન પાસે ફરજ બજાવતી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આવતીકાલે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે, જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. તો ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. આવતીકાલે સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવશે. તો સીએમની ઉપસ્થિતિમાં કાલે આ બેઠક યોજાશે. વિવિધ વિભાગોની નવી યોજનાઓની બેઠકમાં ચર્ચા કરાશે. 18 જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે ચર્ચા કરવામાં આવશે અને લોકસભાની ચૂંટણીને લઈને પણ જે તૈયારીઓ થઈ રહી છે તેને આખરી ઓપ અપાશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરાશે. તો સ્વચ્છતા અભિયાનમાં લોકોને જોડવા અંગે સીએમ હવે માર્ગદર્શન આપશે. આવતીકાલે કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક યોજાશે, જેમાં તમામ વિષયો પર ચર્ચા વિચારણા થશે. વિધાનસભાના બજેટ સત્રની તૈયારીને આખરી ઓપ અપાશે. ગુજરાત@7 માં હાલ અત્યારે આટલું જ. પડે પણની ખબર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.